ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ મિત્રો। લોક સાહિત્યની તો આપણે ઘણી બધી વાતો કરી છે, પરંતુ આજે આપણે જે વાત કરવા જઈ રહ્યા છીએ એ વાત તમારું હૈયું હચમચાવી દે તેવી અલગ પ્રકારની એક વાત છે। અને એ વાત મેં ઝવેરચંદ મેઘાણીના સૌરાષ્ટ્રની રસધાર નામના પુસ્તકમાં વાંચેલી હતી અને એમનું શીર્ષક છે આંચળના તારનારા। વાતની શરૂઆત કરતા પહેલા મિત્રો, જો તમે ચેનલ પર નવા હોય, ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને પાસે આપેલા બેલ આઇકોનને જરૂરથી પ્રેસ કરજો, જેથી કરી આવનાર નવા વિડીયોઝના નોટિફિકેશન સૌથી પહેલા તમે મેળવી શકો। વાતની શરૂઆત કરીએ। હાંકો હાંકો માલને, ચોપ રાખો જુવાનો, વાહે વાર વહી આવે છે હો। એવું રીડિયા કરતા 100 બોકાનીદાર જાડેજા ભેંસોના ખાડા ઉપર લાકડીઓની ફળાફળી બોલાવતા ચારે બાજુથી તગડી રહેલ છે। ધ્રાંગધ્રા તાબાના ગામ નગરથી ટીક્કર ગામને કેડે માલ ઘોડી જાય છે। રણની સપાટ ધરતી ઉપર ભેંસોના પડછાયા છવાઈ ગયા છે। ઝાંઝવાના જળ જામતા આવે છે। ભેંસો સીધે માર્ગે ચાલતી નથી, પાછી વળવા મથે છે। ઘેરથી પાડરું સાજ પાડતો હોય એવી જાણે બૂમો આવે છે। માં બાળકને બોલાવતી હોય એવી વાંભ સંભળાય છે। બાપ ભગર, મોડી જીવ હાટાની ભગર, એ સાંભળી ને આખા ખાડામાંથી 4 ભેંસોના કાન મંડાય છે। ચારેના પૂંછ ઊંચા થાય છે। ચારેના કંઠમાંથી કરુણા ભેળો રણકાર નીકળે છે ને ચારે ભેંસો પોતાના ઉપર વરસથી પરોણાની પ્રાછટમાંથી પણ મોં ઊંચા કરી ને નગરા ગામને માર્ગે મીઠ માંડે છે। આ વાંસે ચસકા કોના પડે છે? જાડેજાએ કાન માંડી અને સાંભળી રહ્યા। આ વાર નથી, સીમાડે કોઈક બાય માણસ ઘા દેતું દોયડું આવતું હોય એવું એકલવાયું હોય એવું લાગે છે। લૂંટારાએ તલાવડીની પાળ વળોટે તે પહેલા તો ઊભો રે બાપ, મારા વીરાઓ જરીક ઉભારો, એવા અવાજ દેતી ઓરત આંબી ગઈ। એના હૈયામાં શ્વાસ સમાતો નથી। રાતું ચોળ લોહી એના મોં ઉપર છોડો મારી અને નીકળી રહ્યું હોય એવું લાગે છે। વાળ વિખરાઈ ગયા છે। માથે ઓઢેલ ઊનનો ભેડિયો ખંભે ઉતરી ગયો છે। આખો દેહ પરસેવે નાઈ રહેલ છે। 4 ભેંસો એને દેખીને વ્યાકુળ વ્યાકુળ થઈ જાય। જાડેજાઓની ડાંગો ખાતી પણ એ ચારે આ બાઈની સામે દોડવા લાગી। બાપ, મારા પિયર, તમારું તો જાદવ કુળ, તમે જાડેજા માયલા, પણ સાહેબ શાખના બેટડાએ તમારે ને ધ્રાંગધ્રાને વેર, એમાં મારી ગરીબ ચારણીનું ભેંસું કાં હાકી જાઓ છો? હું તો તમારી બીન વધુ અને મારો ચારણ પરદેશ વરતવા ગયો છે। એ પાછો વળશે ત્યારે છાંટો છાસ વહીના વાડું શેણ કરશે।